આ યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ, અમારા 27 ગામ પાટીદાર સમાજના ઘણી બધી સંસ્થાઓની અંદર રહી ચૂક્યા છે એવા વડીલ વિઠ્ઠલ કાકા, અહીંયા ઉપસ્થિત બાજુની જ આણંદ જિલ્લો અને આણંદની સીટ એના MP ભાઈ શ્રી બકાભાઈ, અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આજે ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આટલી મોટી સંખ્યામાં સૌ યુવકો અને પટેલ સમાજના સૌ વડીલ ભાઈઓ અને બહેનો, ખાસ તો હું એટલા માટે ઊભો થયો કે એક સુંદર કાર્ય જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આપણે પટેલ સમાજ તરીકે અંદર જોડાવું જોઈએ. અને બીજું, જ્યારે આ કાર્યક્રમ નક્કી કરતા હતા ત્યારે બધા મિત્રો મારી પાસે આવ્યા સરદાર ધામના, એટલે મેં ઘણી બધી ચર્ચાઓ કરી. ચર્ચાના અંતે નક્કી પણ થયું કે આ રીતે કાર્યક્રમ કરીએ અને છેલ્લે સુધી પહોંચે એના માટેના આપણે પ્રયત્નો કર્યા આ કાર્યક્રમ માટે. તો આ કાર્યક્રમમાં આજે આનંદ અને ખુશીની વાત છે કે અહીંયા આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છે. બીજું ખાસ કરીને ગગજીભાઈ, મારે તમને એ કહેવાનું કે આણંદ અને ખેડા જિલ્લા, આ બે જિલ્લા એવા છે કે વર્ષોથી NRI અહીંયા વસ્તી વધારે, અહીંયા લગભગ 4-4, 5-5 પેઢીથી લોકો બહાર છે અને ત્યારથી બહાર જતા થઈ ગયા હતા. જ્યારથી ક્યાંયથી કોઈ નહોતું જતું, કદાચ કચ્છમાંથી જતા હશે આફ્રિકાને બધે, પણ અહીંયાથી તો બધા દેશોની અંદર લોકો પહોંચી ગયા હતા અને એમાં મેક્સિમમ પટેલ સમાજના લોકો હતા. એટલે આજે અહીંયા જે અમારી સ્થિતિ છે ને, એ સ્થિતિ એવી થઈ છે કે અમે બહુ થોડા લોકો અહીંયા છીએ પટેલ સમાજમાં. હવે સૌરાષ્ટ્રના પટેલ આવે છે, મહેસાણાના પટેલ આવે છે, એટલે ટૂંકમાં ઉત્તર ગુજરાતના પટેલો આવે છે. એટલે અહીંયા થોડી વસ્તી હવે પટેલ સમાજની વધતી જાય, એટલે અમે હળી મળીને બધા એક થઈ જઈએ એવું કરતા જ હોઈએ. અહીંયા અક્ષય ફર્નિચરવાળા ભૂપેન્દ્રભાઈ બેઠા છે, એ પણ 22 ગામ પટેલા સમાજમાં જોડેલા છે. એટલે બધાય સમાજો એક થઈ અને પટેલ સમાજ બહોળા પ્રમાણની અંદર અહીંયા આપણો વધે અને જે અહીંયા સમાજ વધ્યો છે એના યુવાન છોકરાઓ કેવી રીતે આગળ વધે એ કરવું ખૂબ જરૂરી છે. અહીંયા અમારી સંસ્થાઓ પણ ઘણી બધી છે, ચારુતર મંડળ છે, અહીંયા વિઠ્ઠલ કાકા બેઠા છે, એટલે આપણી ચાંગાની પણ અહીંયા ખૂબ મોટી યુનિવર્સિટી છે, સરદાર પટેલ યુનિવર્સિટી છે, અહીંયા નડિયાદની અંદર DDU યુનિવર્સિટી છે, આયુર્વેદિક યુનિવર્સિટી હમણાં આપણે બનાવી, CL આપણે ચારુતર મંડળને પણ યુનિવર્સિટી હમણાં બનાવી. પણ મારું એટલું કહેવું છે, અહીંયા મા બાપો બેઠા છે અને ના હોય એને કહેજો કે અહીંથી જે યુવાનો છે ને, એ બધા જ યુવાનો 10મું ધોરણ પાસ થાય ને એટલે એક જ વાત, ગગજીભાઈ, અહીંયા એક જ વાત વિચારતા થાય છે કે ક્યારે અહીંથી બહાર જવું અને ક્યારે અહીંથી હું અમેરિકા ભણવા જાઉં, UK ભણવા જાઉં, ઓસ્ટ્રેલિયા ભણવા જાઉં કે કોઈ પણ દેશમાં, જર્મની, યુરોપની અંદર ભણવા જાઉં, એવું નક્કી કરીને યુવાનો બેઠા હોય. પણ તમને કહું કે આજે જે યુવાનો અહીંથી ભણવા માટે ત્યાં ગયા છે ને, એમની પરિસ્થિતિ જોઈએ ને તો ખૂબ દયાજનક પરિસ્થિતિ હોય છે અને એ એવી પરિસ્થિતિઓમાં જીવતા હોય છે. એક તો અહીંથી
દેવું કરીને મા બાપે મોકલ્યા હોય અને મોકલ્યા પછી ભણવાનું, ભણ્યા પછી નોકરી શોધવાની, આ બધી એટલી મોટી સમસ્યાઓ છે. અને રોજે રોજનું જમવાનું માંડીને રહેવાનાનો જે ખર્ચ ને એ બધું છે એ ખૂબ ભારે પડતું હોય છે. અને ત્યારે જે યુવાનો અને યુવતીઓની સ્થિતિ હોય છે ને એ ખૂબ ખરાબ સ્થિતિ હોય છે. અને આ ખરાબ સ્થિતિમાં આપણે ના મૂકીએ એટલે મહેરબાની કરી અને આપણા જે સમાજના લોકો છે એ સમાજની અંદર પ્રચાર કરે. અને અહીંયા હવે દેશ બદલાઈ રહ્યો છે અને તમે જુઓ છો કે મોદી સાહેબે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડ્યો છે. અને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા થવા જઈ ગયો હોય ત્યારે એટલું આપણે નક્કી વિચારવું જોઈએ કે આ દેશની અને પ્રગતિ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. અને કંઈક ને કંઈક રોજગાર મળે એના માટે મોદી સાહેબના અનેક પ્રયત્નો હોય છે અને અનેક યોજનાઓ પણ મૂકી હોય છે. અને શિક્ષણ માટેની પણ અનેક યોજનાઓ મૂકી હોય છે. અને જ્યારે પટેલ સમાજ, સરદાર ધામથી માંડીને અહીંયા બીજી બધા સમાજો આપણા છે એ યુવાનો માટે કંઈક ને કંઈક કરતા હોય ત્યારે યુવાનો મહેરબાની કરી અને દેશ છોડી અને બીજા દેશની અંદર ના જાય એવું આપણે સૌ બધા કરીએ એવું આપણે સૌને આ તબક્કે વિનંતી કરું છું. અને મારો આગ્રહ એ છે કે આપણો છોકરો આપણી પાસે, આપણી છોકરી આપણી પાસે, આપણે સાથે રાખીને મોટા કરી અને એને એના લાયક વ્યવસ્થિત રીતે એનું જીવન ચાલે એવું આપણે બનાવીએ, એવું આપણે સૌ વડીલો અહીંયા ભેગા થઈને કરીએ. એટલી જ વિનંતી સાથે અહીંયા જે સ્વાગત કર્યું એ બદલ મારો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.